દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનો। આજ રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે વર્ષ 2025થી 26નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું, જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સમક્ષ રજૂ કર્યો હતો, જેમાં બજેટ આશરે 6200 કરોડ હશે તેમ જાણવા મળ્યું હતું। ગયા વર્ષે જે બજેટ એજી સભાએ 5558.86 કરોડનું મંજૂર કર્યું હતું। ગયા વર્ષના બજેટ જેમ આ વખતે તે આ પણ બજેટમાં પાણી, ડ્રેનેજ, બ્રિજ, વરસાદી પાણીનો નિકાલ, બસ ઈ ચાર્જિંગ સ્ટેશન, રિંગ રોડ સહિતના કામો મૂકવામાં આવશે। આ બજેટને ચૂંટણીલક્ષી બનાવી દેશે। આ વખતે પ્રથમ વખત બજેટ પૂરો લોકોના સૂચનો કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં 600 લોકોએ 1600 જેટલા સૂચનો કોર્પોરેશનને આપ્યા છે, જેમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, વિશ્વામિત્રી રોડની પહોળાઈ, દબાણ, છપાઈ, આકરણી, મકાન, આરોગ્ય સુવિધા વગેરે લખતા સૂચનો કર્યા છે। કોર્પોરેશનના વર્તુળો કહે છે કે તમામ વર્ગને આવરી લે તે મુજબ બજેટ રજૂ કરવામાં આવશે અને ટૂંકા અને લાંબા ગાળાના આયોજન રજૂ કરવામાં આવશે। શહેરમાં પાણી અને ડ્રેનેજનું નેટવર્ક પણ વધુ મજબૂત બનાવવામાં આવશે। સ્વચ્છતા અને સફાઈ પર વધુ ભાર મૂકવામાં આવશે। ડ્રાફ્ટ બજેટ સાથે વર્ષ 2024-25નું રિવાઇઝર બજેટ પણ રજૂ થશે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે વર્ષ 2025થી 26નું નોટ ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ તૌફિક શેખ। 4 જૂનની આકારણી થાય, જેથી કરીને જે દર 2-3 વર્ષે રિવાઇઝ આકારણી થતી હતી એના બદલે દર વર્ષે આકારણી થાય તો દર વર્ષે લગભગ 60-70 કરોડની આવક વધે એ દિશામાં કોર્પોરેશન કામ કરે। નવો કોઈ આવકનો સ્ત્રોત ઉભો કર્યો હતો, જેમ કે તમે વચ્ચે ગત બજેટમાં હતું કે પ્લોટ વેચીને કોર્પોરેશન આવક કરશે, તો એમાં કેટલી સફળતા મળી છે? કે 200 કરોડ રૂપિયા પ્લોટ વેચીને આવકની વાત હતી, એમાં કોઈ સફળતા મળી છે? જ્યારે કોર્પોરેશનને આવકની જરૂર પડે તે વખતે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું છે, જ્યાં સુધી જરૂર ન પડે અને જ્યાં સુધી અમે લોકો સાઇઝ સસ્પેન્ડ થતા હોય ત્યાં સુધી ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી, અને ત્યાં કોર્પોરેશનની પોતાની એસેટ છે અને જ્યારે પણ કોર્પોરેશન ઈચ્છે ત્યારે ડિસઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ। આ વખતે કેટલું સૂચવ્યું છે? 100 કરોડની આસપાસ સૂચવ્યું છે। ઓવરઓલ બજેટ પ્રજાલક્ષી છે, ચૂંટણીલક્ષી બજેટ એ ચૂંટણી તો આવતી રહે છે અને ચૂંટણીમાં પણ જીતવાનું હોય છે શાસક પક્ષોએ, એટલે આ બજેટ પ્રજાલક્ષી છે। સર્વાંગી વિકાસ થાય, વડોદરા શહેર સાચા અર્થમાં ગ્રીન વડોદરા બને, સ્માર્ટ વડોદરા બને, રેઝિલિયન્ટ વડોદરા બને અને સસ્ટેનેબલ વડોદરા બને અને તમામ લોકોની આશા આકાંક્ષાઓ પૂરી થાય એ પ્રમાણેનું બજેટ છે। આ વખતના બોર્ડ લોકોની આશા આકાંક્ષાઓ પ્રમાણે ખરા ઉતરવાની કોશિશ કરી છે, લોકોમાં આશા આકાંક્ષાઓ જાગૃત કરી છે। આશા આકાંક્ષાઓ જાગૃત કરતા લોકોની અપેક્ષા પણ વીએમસી પાસેથી વધી રહી છે અને એ પ્રમાણે સૂચનો આવી રહ્યા છે, એ પ્રમાણેની કમ્પ્લેનો આવી રહ્યા છે, જેને ખૂબ એકાઉન્ટેબલ રીતે, ખૂબ રિસ્પોન્સિબલ રીતે અને ખૂબ ઝડપથી રિસ્પોન્સ કરી અને તમામ સમસ્યાનું નિવારણ થાય એ પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવ્યા છે। વડોદરા શહેરના વિકાસની ગતિ લગભગ ડબલ થઈ છે અને સ્પીડ, સ્કેલ અને લોકોના સેટિસ્ફેક્શન પ્રમાણે કોર્પોરેશન કામ કરવાની પ્રામાણિક કોશિશ કરી છે। ની સામે 1876 કરોડના ખર્ચ બાદ 553 મહેસૂલી વધ તરીકે ઉપલબ્ધ રહેવા પામે છે અને એમાંથી જો 80 કરોડ અમે વિકાસના કામ માટે તબદીલ કરીશું એટલે 472.76 કરોડનું રેવન્યુ સરપ્લસ રહેવાનું છે। રેવન્યુ ખર્ચમાં જે મહેકમ પાછળ 950 કરોડ, નિભાવણી માટે 457 કરોડ, પ્રાથમિક શિક્ષણ પાછળ 259 કરોડ, વિદ્યુત અને એ બધા માટે 133.28 કરોડ, વિકાસના કામો જે તબદીલ કરશું એ 80 કરોડ, લોન ચાર્જીસ 70.47 કરોડ, પરચુરણ ખર્ચ 6.46, એમ કરીને 1955 કરોડ રૂપિયાનો રેવન્યુ ખર્ચો આગામી નાણાકીય વર્ષ 25-26માં થવાનો અંદાજ આકારેલો છે। વડોદરા મહાનગરપાલિકામાં નવીન વર્ષમાં પણ ગત વર્ષની જેમ જ સરપ્લસ બજેટ રજૂ કરી રહ્યા છીએ।
ગત વર્ષની પરંપરાને ચાલુ રાખતા અને આવનાર વર્ષોને પણ વિકાસના કામ માટે 49 કરોડ અને 80 કરોડ એમ મળીને 129 કરોડ જેટલી રકમ કેપિટલ બજેટ ખાતે તબદીલ કરવામાં આવશે. વર્ષ 25-26ના ડ્રાફ્ટ માટે 452 કરોડ વિવિધ સર્વિસીસના કેપિટલ ખર્ચ. અત્યાર સુધી આપણે રેવન્યુ ખર્ચની વાત કરી, હવે કેપિટલ ખર્ચ જે છે વિવિધ સર્વિસીસના 452 કરોડના વિવિધ સર્વિસીસના કેપિટલ ખર્ચ માટે અંદાજેલું છે. તે ખર્ચને મહેસૂલી વધની રકમ 80 કરોડ, કેપિટલ આવક ઉપલબ્ધ શિલ્લક ઉપરાંત 101.50 કરોડની જમીન વેચાણથી, વિવિધ લોનથી એમ કરીને આ ખર્ચ પહોંચી વળાશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 25-26ના કુલ 4,043 કરોડના ખર્ચ પૈકી 1956 કરોડ રેવન્યુ ખર્ચ, 241 કરોડનો અનામત ખર્ચ અને ને બાદ કરતાં 1846 કરોડની માતબર રકમ વિકાસના કામો પાછળ ખર્ચ કરાશે, જે આ સ્લાઇડમાં રજૂ છે. નવીન વર્ષમાં પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર, રસ્તા, પુલ, બિલ્ડિંગ, તળાવ, સ્ટ્રીટ લાઇટ, ફાયર ફાઇટર, બગીચા, ઝૂ, આવાસ, હેરિટેજ, ઝોનલ કક્ષાએ કરવાના બધા કામો એમ થઈને 881 નવીન કામો 2276 કરોડના સમાવેશ કરવામાં આવ્યો છે. મલ્ટી યર્સ આ જે બધા કામો છે એક કરતાં વધારે વર્ષમાં વહેંચાયેલા હોય છે, એટલે મલ્ટિપલ યર પ્લાનના ભાગરૂપે શહેરની માળખાકીય અને મૂળભૂત સુવિધાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને આ આયોજન કરવામાં આવ્યું છે. એટલે આ જે છે એ મૂળ બજેટની હાઇલાઇટો છે. અને વધારામાં જે સફાઈ વેરો જે છે એમાં અમે વધારો સૂચવ્યો છે, એટલે 50 ચોરસ